हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल शीतल्स किचन गुजराती। आज આપણે બનાવવા જઈ રહ્યા છીએ નાસ્તા માટે ખૂબ જ ટેસ્ટી એવી ચોખાની રોટલી। તો હું આ ચોખાની રોટલી સિમ્પલ ન બનાવતા થોડા એવા મસાલા એડ કરીને બનાવીશ, જેથી કરીને આપણને નાસ્તા માટે ખૂબ જ સારી લાગશે। અને ખાસ વાત એ છે કે એકદમ સરસ સોફ્ટ એવી આ રોટલી હું બનાવીને રેડી કરીશ। તો મિત્રો, રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। ચોખાની રોટલી બનાવવા માટે અહીંયા મેં એક કઢાઈમાં 1.5 ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા મૂકી દીધું છે। પાણી ગરમ થાય એટલે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું। 1 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ ઉમેરવાના છે। થોડો એવો મસાલા ઉમેરીને આપણે રોટલી બનાવીશું એટલે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે। ખીચું કરતાં પણ વધારે પડતી ટેસ્ટી લાગશે। પાણીને આપણે ઉકળવા દઈશું સરસ એવું, અને પાણી ઉકળી જાય એટલે આપણે તેમાં 1 થી 2 ચમચી જેટલું તેલ એડ કરીશું। સાથે જ 1 વાટકી જેટલા અહીંયા મેં લીલા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી લીધા છે, જેનાથી ચોખાની રોટલીની ફ્લેવર ખૂબ જ સરસ આવશે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે। 1 થી 2 બોઇલ આવવા દઈશું, પાણીને સરસ એવું ઉકળવા દઈશું। અને ત્યારબાદ અહીંયા મેં 1 કપ ચોખાનો લોટ લઈ લીધો છે, જે આપણે પાપડી બનાવવા માટે યુઝ કરતા હોઈએ છીએ તે જ લોટ લઈ લીધો છે। લોટને સારી રીતે પાણીમાં મિક્સ કરી લઈશું અને 5 થી 10 મિનિટ જેવું આપણે તેને કવર કરી અને રહેવા દઈશું। આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને લોટને સિજાવવા માટે 10 મિનિટ જેવું ઢાંકી અને રહેવા દેવાનો છે। તો 10 મિનિટ પછી આપણે લોટને જોશું તો લોટ નોર્મલ એવો ગરમ હશે અને આપણે લોટને અલગ વાસણમાં કાઢી લઈ અને તેને આપણે રોટલી માટે સરસ એવો ગૂંથી લેવાનો છે। તો આ સ્ટેજ ઉપર લોટ જો તમારે વધારે ગરમ હોય તો થોડું તેને ઠંડો થવા દેવાનો, અને જો તમે હાથ મૂક્યો અને ન દજાય એ રીતનો હોય તો તમે લોટને તરત જ સરસ એવો ગૂંથી અને ચીકણો કરી શકો છો। તો મેઇન સ્ટેપ આ છે આ ચોખાની રોટલી બનાવવામાં કે લોટને આપણે સરસ એવો ગૂંથી અને ચીકણો કરી લેવાનો છે। લોટને જેટલો સારી રીતે ગૂંથી અને ચીકણો કરશો એટલી જ રોટલી સારી બનશે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગશે। અડધી ચમચી જેટલું તેલ ઉમેરી અને મેં લોટને સારી રીતે મસળી અને મિક્સ કરી લીધો છે। હવે રોટલીની સાઈઝના મીડિયમ એવા આપણે લુવા કરીશું અને મીડિયમ સાઈઝની રોટલી બનાવીશું। જે આપણે રેગ્યુલર નોર્મલ સાઈઝમાં રોટલી બનાવતા હોઈએ છીએ એ જ રીતની રોટલી બનાવવાની છે। બધા જ લુવા મેં રેડી કરી લીધા છે અને હવે સૂકો લોટ લઈ અને આપણે રોટલીને સરસ એવી વણી લઈશું। ચોખાની રોટલી છે તે થોડી થેપલા ટાઈપ બનાવશો તો ખાવામાં ખૂબ સારી લાગશે। વધારે પડતી પતલી બનાવવામાં તે થોડી એવી કડક થઈ જશે। તો આ રીતે થોડી થેપલા ટાઈપ બનાવવાની, અને આ રીતે મસાલા ઉમેરીને બનાવશો તો રોટલી ખાવામાં વધારે પડતી ટેસ્ટી લાગશે। અહીંયા મેં રોટલી વણીને રેડી કરી લીધી છે, તો તેને શેકવા માટે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે આ રીતે પલટાવતા જઈ અને શેકી લઈશું। તવા પર જ સરસ એવી સોફ્ટ આ રોટલી ફૂલીને બનીને રેડી થશે, તો આપણે ડાયરેક્ટ ગેસની ફ્લેમ પર તેને શેકવાની પણ જરૂરત નહીં પડે। આ રીતે મેં તવા પર જ રોટલીને શેકી લીધી છે। ચોખાની રોટલી છે એટલે તેનો કલર છે તે વ્હાઈટ જ રહેશે, કારણ કે આપણે હળદર કે કાંઈ જ ઉમેર્યું નથી, પરંતુ જે થોડા ઘણા આપણે મસાલા ઉમેર્યા છે તેના કારણે રોટલી જોવામાં ખૂબ જ સારી લાગી રહી છે। જેટલી રોટલી જોવામાં સારી લાગી રહી છે એટલી જ ખાવામાં પણ ટેસ્ટી બની હતી। તો મિત્રો, ચોખાની રોટલી તમે સિમ્પલ ન બનાવતા આ રીતે મસાલા ઉમેરીને એકવાર જરૂરથી ટ્રાય કરજો, અને આ રોટલીને ગરમા ગરમ તમે તેલ સાથે અથવા તો ચટણી સાથે ખાશો તો તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે। તો તૈયાર છે આપણી ચોખાની મસાલાવાળી રોટલી। તો મિત્રો, ચોખાની એકદમ સરસ સોફ્ટ મસાલેદાર આ રોટલીની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો, અને જો રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો। બેલ આઇકન બટનને પ્રેસ કરજો એટલે બધી જ રેસીપીની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે।